बड़ौदा डेयरी कौभांड मामले में सावली के विधायक केतन इनामदार ने कई आरोप लगाए थे, जिसके बाद बड़ौदा डेयरी के एमडी अजय कुमार जोशी ने अपना इस्तीफा दिया और फिर सावली के विधायक केतन इनामदार के आरोपों पर प्रतिक्रिया भी दी। इसके बाद कल बड़ौदा डेयरी के चेयरमैन दीनू मामा की प्रतिक्रिया भी सामने आई। तब इन दोनों की प्रतिक्रियाएं सामने आने के बाद आज सावली के विधायक केतन इनामदार की ओर से फिर एक बार पत्रकार परिषद बुलाई गई थी। दरअसल पत्रकार परिषद के तहत सावली के विधायक केतन इनामदार ने ये कहा कि ये बयान सुनकर बेहद ही दुख हुआ है, क्योंकि एमडी खुद ही ये कबूल कर रहे हैं कि मंत्री ने कौभांड नहीं किया है बल्कि गैरनीति की है। इस मामले में रजिस्ट्रार और पुलिस जांच कर रही है। डेयरी के एमडी की जांच पर पहले से ही कोई भरोसा नहीं था। पुलिस की जांच में ये बड़ा गुनाह बाहर आया है। तब मेरा कुआ दूध मंडली के मंत्री के सामने एफआईआर दर्ज होने वाली है। 5 मृतकों को बोगस सभासद बनाया गया था। एक छोटी मंडली में इतना बड़ा कौभांड बाहर आ रहा है, ये काफ़ी चौंकाने वाली बात है, ऐसा भी विधायक केतन इनामदार ने कहा है। साथ ही विधायक केतन इनामदार ने ये भी कहा है कि सहकारी बैंक और डेयरी के बीच में एमओयू हुआ है, जबकि आरबीआई के रूल्स के मुताबिक ऐसा कोई भी अधिकार नहीं है। 10 साल से सेंट्रल कोऑपरेटिव बैंक आखिरकार केवाईसी क्यों करवाती है, ये सवाल भी सावली के विधायक केतन इनामदार की ओर से उठाया गया है। वैसे जिला रजिस्ट्रार कुछ ही वक्त में जांच पूर्ण कर शिकायत दर्ज करवाएंगे, ऐसा भी उनका कहना है। तब सेंट्रल कोऑपरेटिव बैंक के मामले में मैं खुद आरबीआई को पत्र लिखूंगा और मेरा कुआ मंडली के प्रमुख मंत्री और एडिटर के सामने शिकायत दर्ज होगी, ऐसा भी विधायक केतन इनामदार का कहना है। तब आइए आपको सुनाते हैं इस पूरे मामले पर सावली के विधायक केतन इनामदार ने क्या क्या कहा है। મારા વિસ્તારની વાત એની ચિંતા કોઈ ના કરે। હું આપને કહું છું, જ્યાં જ્યાં તમને કંઈક પણ ખોટું થતું દેખાતું હોય મારું ધ્યાન દોરજો। વટકે સાથ એ ખોટું બહાર લાવી અને જે પણ ખોટું કરનાર છે એને સજા કરાવવાની જવાબદારી અમારી છે। બીજા નંબરની અંદર કે મેરા કુવામાં ભ્રષ્ટાચાર નથી થયો, મંડળીમાં કોઈ ડેરીમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થતો, એનો ગઈકાલનો જે જવાબ છે એનું આમાં પ્રેસમાં હું કહું છું કે માન્ય ડીએસપી શ્રીએ જે તપાસ કરી છે, તપાસનો આ અહેવાલ છે, એની અંદર ચોખ્ખી રીતે ભ્રષ્ટાચાર થયો છે, ખૂબ મોટું કૌભાંડ છે અને એની અંદર કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરવા માટે જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં સૂચના આપવામાં આવી। ત્યારે હાલના પ્રાથમિક તબક્કે પ્રમુખ, મંત્રી, સુપરવાઇઝર અને ઓડિટર આવે છે, પણ એની અંદર ઊંડાણમાં તપાસ કરતાં બધા બહુ લોકો આવે। સરકાર તરફથી ઓડિટ થાય છે, પણ એ લોકોનું કહેવું એવું છે કે આ તો સરકાર ઓડિટ કરે, પણ છેલ્લા 3 વર્ષથી મારા જાણવા મુજબ છેલ્લા 3 વર્ષથી સરકારી ઓડિટ થયું નથી। મેં શું કહ્યું કે એક મંડળીની જે તપાસમાં આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું છે, હું એવું કહું છું કે બરોડા ડેરીની 700થી 800 મંડળીઓ છે, આ બધી જ મંડળીઓનું સાચું ઓડિટ થાય, સાચી તપાસ થાય તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવી શકે છે। અને બીજા નંબરની અંદર કે આ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને બરોડા ડેરીનું જે એગ્રીમેન્ટ છે, આજે જ્યારે ડિજિટલ સિસ્ટમ આજે માનનીય વડાપ્રધાનશ્રીએ છેલ્લા કેટલાય વર્ષોથી દરેક સંસ્થાને ડાયરેક્ટ ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમથી જોડી દીધી છે, ત્યારે માત્ર ને માત્ર બરોડા ડેરી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક જોડે આ અધિકારપત્ર દ્વારા ટ્રાન્ઝેક્શન કેમ કરે છે, એ પણ મોટો શંકા ઉપજાવે એવો પ્રશ્ન છે। અને અંદર એક વસ્તુ છે કે કોઈ પણ આ સંસ્થા એ બરોડા આ મંડળી છે એ બરોડા ડેરીનો એક મોટો ભાગ છે। બરોડા ડેરી આ મંડળીના દૂધ ભરતા સભાસદોને પૈસા નાણાં કોણ ચૂકવે છે, તો બરોડા ડેરી બનાવવા ચૂકવે છે, અને આ દૂધ કઈ ભરે છે તો બરોડા ડેરીમાં ભરે છે। એટલે આ સીધો અને સીધો જ એ બરોડા ડેરીને કનેક્ટેડ આ કિસ્સો છે અને એની અંદર જે પણ થતું હોય એનામાં જવાબદારીમાંથી કોઈથી છટકી ના શકાય। આ પ્રાથમિક તબક્કે બધા જ લોકો એની અંદર આવી રહ્યા છે। જો ઊંડાણમાં તપાસ થાય તો આ છેક છેડો એ લોકો સુધી પહોંચે, એ તો બધું કહેશે। મેં તમને કહ્યું, ગઈકાલે એમને કહ્યું ને આજે હું આ લઈને આવ્યો છું, હવે આનો જવાબ છે એમની પાસે। આ જે કાલે એવું કહેતા હતા કે એ તો મંત્રીની એક નાની ભૂલ છે, કોઈ કૌભાંડ થયું નથી, કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, આ ડાયરેક્ટ ખોટા દસ્તાવેજ ઊભા કરવા અને કલમો સાથે એસપી શ્રીએ એના તપાસનો અહેવાલ રજૂ કર્યો છે, એ ખોટો હોઈ શકે। અને જિલ્લા રજિસ્ટર હમણાં જ્યારે 2 દિવસ પછી જ્યારે ફરિયાદ નોંધશે ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ ફરિયાદમાં શું છે। મામા મારા વડીલ છે, મામાને મારે એટલું જ કહેવું છે કે મામા, તમે કાલ કહેતા હતા કે અમે ઈશ્વરથી ડરીએ છીએ, ભગવાનથી ડરીએ છીએ, તો મારે એટલું જ કહેવું છે કે ભગવાનથી ડરીને જ વહીવટ કરજો। આમાં માત્ર ને માત્ર ખોટું કરવાથી એ ખોટું કરેલું પાછું આવવાનું જ છે। અને હું આજે એક વસ્તુ કહું, મારી અપેક્ષા નિયામક મંડળ અને એમડી સાથે એટલી હતી કે જ્યારે મેં મંડળીની તપાસ સોંપી અને મંડળીની તપાસ માટેની વાત કરી ત્યારે આ લોકોએ એવું કહેવું જોઈતું હતું કે આ મંડળીની તપાસમાં આ ખોટું બહાર આવ્યું છે અને અમે એક્શન લઈશું।
એની જગ્યાએ આ જ લોકો એ લોકોને બચાવતા નજર પડ્યા તો મને પોતાને પણ આશ્ચર્ય થયું અને એમાં હું પોતે માનું છું કે એ લોકો જવાબદાર છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।